गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। जीवननी सार्थकता कराववा माटे આપણે ઘણા બધા વિચારો કરતા હશું, પરંતુ આજે આપણે એક જીવનની સાર્થકતા કરાવતો એક સર્વશ્રેષ્ઠ વિચાર સાથે મળ્યા છીએ અને આપણે બધાએ એ સર્વશ્રેષ્ઠ વિચાર કરવાનો છે અને એ વિચાર કરીશું તો જ આપણે ભગવાનને રાજી કરી શકીશું, સંતને રાજી કરી શકીશું। આમ તો ઘણા બધા મુમુક્ષુ જીવો અને એક સામાન્ય વ્યક્તિઓ પણ જીવનને સાર્થક કરવા માટે એ પ્રયત્ન કરતા હોઈએ છે। કોઈક એવા પણ માણસો હશે કે જે પોતે દાન ધર્માદો કરીને એક જીવનની સાર્થકતા માનતા હશે। કોઈક એવા પણ વ્યક્તિઓ હશે કે પોતે નામ પ્રસિદ્ધિ એ માન મોટપ પામીને બીજાને એ દયા કે પરોપકારની ભાવના સાથે એ સમાજને જોડવાના પ્રયત્નો કરતા હશે, કહેતા કે સમાજ સેવા કરતા હશે, તો એને પોતાની જીવનની એક સાર્થકતા ગણાવતા હશે। કોઈક દુખિયાને પોતે મદદ કરીને જીવનની સાર્થકતા એ પોતે માનતા હશે। પરંતુ આ બધી સાર્થકતા વાત સાચી, પરંતુ જીવનની એક સાર્થકતા કરાવતો એક સર્વશ્રેષ્ઠ વિચાર પણ છે અને એ વિચાર કયો છે તો એ સમજતા પૂર્વે આપણે એક જૂનાગઢનો એક પ્રસંગની વાત કરીએ અને પ્રસંગથી એ બાળકને એ સર્વશ્રેષ્ઠ વિચાર હતો। તો જૂનાગઢના રાજમાર્ગ ઉપર જ્યારે ભગવાન સ્વામિનારાયણની ગજરાજ ઉપર એ ભવ્ય શોભાયાત્રા નીકળી રહી હતી અને એક કીર્તનની અંદર કહેવાયું છે ને સરસ મજાના શબ્દો છે, સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો। તો એવી જ રીતે ગજરાજ ઉપર એ સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને એ જૂનાગઢના એ ભક્તો અને સંતોમાં એ આનંદમાં ઉમેદની અંદર એ સેંકડો સંતો, હજારો ભક્ત મેદનો એ ભગવાન સ્વામિનારાયણનો એક આમ કહેવાય ને કે ગગન ભેદી એ જય જયકાર કરી રહી હતી। આ વિશાળ જનમેદની વીંધતો એક સામાન્ય ગરીબ બાળક કાંકડી વેચવા માટે છે ને પોતે ચારેય તરફ પોતે ઘૂમી રહ્યો હતો। એ બાળકના મનની અંદર હતું કે આ સરસ મજાની કૂણી કૂણી કાંકડીઓ છે અને અમથાય લોકો બધા અહીંયા ભેગા થયા છે, એકઠા થયા છે, તો હું વેચી નાખું જેથી ગુજરાન ચાલે મારું। પણ દૂરથી એ ગજરાજ ઉપર વિરાજમાન ભગવાન સ્વામિનારાયણને એ નિરખતા જ છે ને વીજળીની ઝડપે એના મનમાં એક વિચાર સ્ફુરી આવ્યો। વિચાર આવો એ પણ જરૂરી છે અને એને વિચાર કેવો આવ્યો, પોતે આમથી આમ વેચવા માટે ઘૂમતો હતો અને મહારાજને જોયા અને એને વિચાર આવ્યો કે આ કાંકડી ભગવાનને આપું તો બીજા કોઈને વેચવામાં મને એકાદ પૈસો મળશે અને આ ભગવાનને આપવામાં તો એમનો અપાર મને રાજીપો મળશે। અને એક પૈસાની અપેક્ષા વિના એ પોતે હજારોની મેદનીને વીંધતો એ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગયો અને ગજરાજ ઉપર તો ભગવાન સ્વામિનારાયણ પોતે બેઠેલા હતા અને પોતે અંતર્યામી હતા, કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ભગવાન આગળ તમે કંઈ છુપાઈ ન શકો, એટલે બધું જાણે। એટલે અંતર્યામી ભગવાને સ્વામિનારાયણ અંબાડી ઉપરથી ન જ તે એ પોતે એક ઈશારો કર્યો એ બાળકને કે તું ફેંક, એટલે કાંકડી તું ફેંક, હું કેચ કરી લઉં અને તરત તે આ બાળક પોતે કાંકડી એ ઉછાળે છે મહારાજ પાસે અને મહારાજ પોતે એ હાથ લાંબો કરીને જેમ કોઈ ક્રિકેટ મેચની અંદર કોઈક ખેલાડી
એ બોલનો કેચ પકડે ને એવી રીતે મહારાજે કાંકડી ગ્રહણ કરી. અને એટલું જ નહીં, અંગીકાર પણ કરી. જાહેર શોભાયાત્રાની અંદર એ મહારાજ કાંકડી ખાય છે અને એનો ભાવ એ પૂરો કર્યો. તો જો અનંત તપ કરીને પણ એનો જો તપસ્વીઓને ન પામ્યા ને એવી ભગવાનની પ્રસન્નતા એક અબુધ બાળક પામી ગયો. કારણ શું હતું? કારણ એક જ હતું કે ભગવાનને રાજી કરવાનો સર્વશ્રેષ્ઠ વિચાર એ બાળક પાસે હતો અને એના રોમ રોમની અંદર એ વ્યાપી ગયેલો હતો. શા માટે વિચાર સર્વશ્રેષ્ઠ છે? કારણ કે વિચારો તો આપણે ઘણા બધા કરતા હોઈએ છીએ. અમુક તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, ભક્તિ કરીએ. આ બધા ભગવાનને પ્રસન્ન કરવાના સાધનો છે. નવધા ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. પરંતુ જો ભગવાને અખંડ સુખી રહેવા માટે એક આ રાજીપાનો વિચાર પણ આપ્યો છે કે આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છે. તો જો આજે આપણે આ પ્રસંગને આધારિત જ તે જે બાળકને મનની અંદર રોમે રોમની અંદર એ જે એને વિચાર હતો, સર્વશ્રેષ્ઠ વિચાર કે મારે ભગવાનને પ્રસન્ન કરવા. તો આ વિચારની કેટલી મહત્વતા છે, કેટલી આવશ્યકતા છે. આ વિચાર કરવાથી એ આપણા જીવનની અંદર કેવું પરિવર્તન થાય છે એ આજના દિવસે આપણે એ આ સમજવાના છીએ. અને છેલ્લે આ પ્રવચનના અંતે આપણે સૌ કોઈ એક સંકલ્પ સાથે એ ઊભા થઈશું કે અમારા જીવનની અંદર પણ આ સર્વશ્રેષ્ઠ વિચાર આવે. કારણ કે અમારે પણ અમારા જીવનની એ સાર્થકતા કરવી છે. કારણ કે અનંત જન્મોથી એ અમે ભટકીએ છીએ અને આ જન્મ મરણનો રોગ અમને જે લાગુ પડ્યો છે, તો આ રોગમાંથી અમારે મુક્ત થવું છે. આ રોગમાંથી અમારે બહાર આવવું છે. અમને એવી સારવાર આપો, અમને એવું જ્ઞાન આપો, અમે એવી એકાંતિક ધર્મના અંગો અમે સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને એ પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ ને એવી અમારા ઉપર અમી દ્રષ્ટિ કરો. આ સંકલ્પ સાથે આપણે એ આગળ વધવાનું છે. પણ એ પૂર્વે આ રાજીપાનો જે સર્વોત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચાર છે અને આના ઉપર એ કઈ બીજો કઈ વિચાર જ નથી. અને આ વિચાર જો જેના મનની અંદર એ જો રમતો હોય ને તો એ ભગવાનને પ્રસન્ન કરી જ શકે. આપણી ગુણાતીત ગુરુ પરંપરાને આ વિચાર એમને સર્વશ્રેષ્ઠ વિચાર હતો, એ દ્રઢ કરેલો હતો કે મારે મારા ગુરુ અને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે. ખરેખર તો આ રાજીપાનો વિચાર રહ્યો ને એક ગુણાતીત વિચાર છે. આપણે એક એવી સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ આ વિચારથી. કારણ કે ઉત્તમ કેટલા માટે છે? કારણ કે શ્રીજી મહારાજે અને ગુણાતીત વિચાર એમને કહ્યો છે. આપણે કોઈ સામાન્ય વ્યક્તિ આ વિચારને નથી કીધો. મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરાએ અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામીએ આ રાજીપાના વિચારને ગુણાતીત વિચાર કીધો. એટલે બીજા બધા વિચારો જો આપણે સારા ખરા પણ કેવા છે? ગુણમય છે, એમાં ગુણો છે. અને એટલે એ માયા પર ન કહી શકાય, એ માયામાં જ તે અટવાયેલા કહી શકાય. જે પાંચ અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તમે દુખિયાને મદદ કરો એ વિચાર સારો કહેવાય, પણ એ કેવો માયામય વિચાર ગણી શકાય. એમાં ક્યારેક હવે તમે ઘણા બધી દાન ધર્માદો કર્યો ને માનની અપેક્ષા રાખી હોય તો જો એ માયા જ થઈને એક પ્રકારની, તો એ ગમે ત્યારે સત્સંગમાંથી આપણને નીચા પાડે. પરંતુ જો ભગવાન અને સંતને રાજી કરવા છે ને એ વિચાર કયો છે? માયા પરનો વિચાર છે. અને શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યમાં 27 અંદર કીધું છે. તમે જો આ 27મું મધ્યનું તમે વચનામૃત જોવો તો એની અંદર મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે આમ થાય છે? હવે જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણી પાસે જવાબ તો હોય જ છે કે જો હું કહું એમ ન થાય ને ત્યારે મને ક્રોધ આવે. બીજો આપણે કેવું બોલીએ, જવાબ દઈ દઈએ કે જો મને જમવાની અંદર પરફેક્શન જ જોઈએ, જો ન હોય ને તો મને ક્રોધ આવે. એટલે મને ક્રોધ આવે જ તે મને બધાય નિમિત્ત ગમે એ ન હોય એમાં મને ક્રોધ જ આવે છે. આમ મારો બાટલો છે ને ફાટેલો જ હોય છે, હલી ગયેલો જ હોય છે, મારો મગજ ન હલાવતો. તો આવું આપણે ઘણી બધી વખત દિવસ દરમિયાન કહેતા હોઈએ છીએ. પણ જો શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે તમારો ક્રોધ થાય છે તો ત્યારે શી નિમિત્તે થાય છે? મહારાજ આગળ બીજો પ્રશ્ન થોડોક વિસ્તૃતથી પૂછે છે કે કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય?
અને આમ ક્રોધ કેવી રીતે ટળે છે. એટલે જો મહારાજે ત્રણેય પ્રશ્નો એવા પૂછા કે જે સ્વાભાવિક રીતે મુક્તાનંદ સ્વામીની એક પ્રકૃતિ એમને જોવી હતી અને કયા વિચારથી પોતે પાછા ટળી જતો છે ક્રોધ, એ પણ મહારાજને જાણવું હતું. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે કોઈક પદાર્થને યોગે અને કોઈકની અવળાઈ દેખાય એને યોગ એ તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. તે મહારાજ સામે પૂછ્યું કે તમે એવું તે કયું વિચારનું બળ રહેશે અને શાને યોગ્ય રહે છે એ તો અમને જણાવો ને. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે એક તો છે ને ભગવાનનું મહાત્મ્ય વિચારીએ છીએ અને એવું સમજાય છે કે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય ને તો એવો સ્વભાવ મારે રાખવો નથી. અને બીજો શુકજીને જળ ભરત જેવા સંતને માર્ગે એ જોઈને એમ વિચાર રહે છે કે સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. તો જો મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળીને પછી તો શ્રીજી મહારાજ કહે છે એ સભાની અંદર સંતો ભક્તો પરમહંસો બધા બેઠેલા હતા ત્યારે મહારાજે બ્રહ્મ વાક્યો બોલ્યા કે કામ ક્રોધાદિકના જોરને હટાવે ને એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે અને એ તમારા જીવમાં રહ્યો છે. આવું સદગુરુ મુક્તાનંદ સ્વામીના વખાણ કરે છે. હવે અહીંયા મુક્તાનંદ સ્વામીના જીવમાં રહેલો વિચાર કયો હતો? ભગવાનને કુરાજી કરવા નહીં એ વિચાર એમને હતો. એટલે કે ભગવાનને રાજી કરવાનો વિચાર. શ્રીજી મહારાજ ગુણથી પરના વિચારની મોહર મારી આપે છે. એટલે આ કોઈ સામાન્ય વિચાર નથી, ગુણાતીત વિચાર છે. અને આ રાજીપાનો વિચાર જેણે જેણે કરેલો છે એ વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર સાથે એમને ઘણા બધા લાભો થયા છે. એટલે આ કોઈ સામાન્ય વિચાર નથી. જો આપણે ઘણી બધી વખત છે ને આ બધા મુદ્દાનું મહત્વ સમજતા નથી. આપણે કથા વાર્તા સાંભળીએ છીએ પણ બસ સાંભળવા ખાતર કે ભાઈ મજા આવે છે, ગમે છે એમ નહીં, પરંતુ આપણે એવી સ્થિતિએ પહોંચવાનું છે, આપણે એવી સ્થિત પ્રજ્ઞતા લાવવાની છે, આપણે એ અક્ષર રૂપમાં જોડાવાનું છે અને એ બ્રહ્મ રહ્યા ને એ જ પરબ્રહ્મને સુધી પહોંચાડશે. પણ એ અક્ષરમાં આપણે અક્ષર રૂપ થવાનું છે. એવા ગુણો આપણા જીવનમાં પણ આવવા પડે ત્યારે આપણે એવી સ્થિતિ થઈ શકે અને ત્યારે એ ભગવાનને સંતનો રાજીપો થાય. પણ આ વિચાર પાછો હોવો જરૂરી છે. અને ગમે એવા સ્વભાવ ન હોય, એ સ્વભાવ ભલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધા છે કે એક એક સ્વભાવ રહ્યા ને કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર હઠ કયો ઈર્ષા કયો આ બધાય ગિરનાર જેવા મોટા છે. એ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે. પણ જો આ રાજીપાનો વિચાર હોય ને તો સ્વભાવ ટળે છે. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની વાતોની અંદર કીધું છે અને આ મનુષ્ય દેહનું ફળ જણાવતા કીધું. હવે જો આપણે મનુષ્ય દેહનું ફળ શું કહીએ છીએ કે માન મળે, મોટપ મળે, આગતા સ્વાગતા મળે, મને કંઈક આવડત સત્તા મળી જાય, ધન સંપત્તિ બધી ભેગી થઈ જાય, હજારો લાખો કરોડો લોકો મારું માન જાળવે એટલે બસ મનુષ્ય દેહનું ફળ થઈ ગયું. પણ મનુષ્ય દેહનું ફળ જણાવતા ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે મનુષ્ય દેહનું ફળ તો કયું છે? સારા સાધુનો સંગ મળે અને સ્વભાવ ટળે, એટલું જ છે. તો જો આપણે આ રાજીપાના વિચારથી સ્વભાવ ટળે છે. જો આંબો છે ને છાંયડો આપે છે, પાંદડા આપે, બળતણ માટે લાકડા આપે, પણ જો કેરી નો આપે તો એનો જન્મ કેવો થયો? નિષ્ફળ કહેવાય. એમાં મનુષ્ય દેહમાં જો સંપત્તિ મળે, સત્તા મળે, વૈભવ વિલાસ મળે, પણ જો સારા સાધુનો સંગ રહી જાય ને તો સ્વભાવ ન ટળે અને મનુષ્ય જન્મ રહ્યો નિષ્ફળ કહેવાય. એટલે આપણે તો બહુ મોટા ભાગ્યશાળી કહેવાય કે આપણને આવો સત્સંગ મળ્યો, આપણને આવી ગુણાતીત ગુરુ પરંપરા મળી. અને આ સિદ્ધાંતથી આપણને ખ્યાલ છે, અરે ઘણા બધા લોકોને તો ખ્યાલ પણ નથી મારે શું કરવાનું છે. અને આપણામાં રહેલી એ શુદ્ધ મુમુક્ષુતા બહાર આવે છે. એનું કારણ શું છે? આવો સિદ્ધાંતની તાકાત છે. અને આપણો ધ્યેય પાક્કો થઈ ગયો છે કે મારે આ કરવાનું છે. આ સિદ્ધાંતને લઈને હું આ સત્સંગની અંદર જોડાયેલો છું. આ રીતે હું મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, બાપા આપણે કરીએ છીએ પણ એમનામ નથી કરતા. કારણ કે બ્રહ્મ એ જ પરબ્રહ્મને પહોંચવા માટેનું એ સેતુ સમાન એ શાસ્ત્રોમાં કહ્યું છે. હવે શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે પછી એ ઉપનિષદો હોય કે ભાગવત હોય, અને એવા સંત, એવા સત્પુરુષ, એવા અક્ષર બ્રહ્મ એ આપણને મળ્યા છે. એટલે આ મનુષ્ય જન્મ આપણો તો નિષ્ફળ છે જ નહીં. બીજાનો હોય કે ન હોય, આપણે એમને સાચું સમજણ આપી શકીએ, જ્ઞાન આપી શકીએ,
પણ જો એમને મનની અંદર એવું નક્કી કરી નાખેલું છે એટલે પોતે બહાર આવી શકતા જ નથી. એટલે જન્મારો સફળ કરવા માટે સ્વભાવ આપણે ટાળવાના જ છે. અને આ કાર્ય પણ મોટા પુરુષનો રાજીપો મેળવવા જ સિદ્ધ થાય છે. અને એ જણાવતા શ્રીજી મહારાજ ગરડા પ્રથમનું 58મું વચનામૃત તમે જો, તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય છે. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય છે. તો જો અતિશય જે મોટા પુરુષ હોય તો એના ઉપર રાજીપો, તો તમારામાં ગમે એવા મલિન સંસ્કાર ન હોય એ નાશ પામે જ છે. પણ જો રાજીપો હોવો જરૂરી છે. અરે રાંક ભલે હોય પણ તમે મોટા પુરુષનો રાજીપો મેળવી લીધો, અરે રાજા થઈ ગયા, અરે વાંધો નહીં, ઇટ્સ ઓકે, ભૂંડા પ્રારબ્ધ હોય તમારા રૂડા થઈ જશે. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા છે. દેવી વાળા મગની રામમાંથી અદ્વૈતાનંદ સ્વામી બની ગયા છે. એ કવિ લાડુદાનમાંથી જે પોતે વૈભવ સત્તા રૂપ એમાંથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બની ગયા. તો આવા તો ઘણા બધા એ ભક્તો અને દ્રષ્ટાંતો છે કે જે પોતે એ ભૂંડા એમના પ્રારબ્ધ હતા, એવા મલિન સંસ્કારો હતા. એ જોબન પગી તમે જોવો કે મુંજો સુરુ જોવો, આ બધાના જીવન પરિવર્તન કર્યા છે સ્વામિનારાયણ ભગવાને, ગુણાતીતાનંદ સ્વામીએ. અને વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ ઘણા બધાના એવા મલિન સંસ્કાર હોય ને એનો નાશ કરે છે. અરે એક સામાન્ય રાંકમાંથી પણ રાજા કરે છે. અને પ્રારબ્ધ ગમે તેવા ભૂંડાનો એ રૂડા કરે છે. પણ જો મોટા પુરુષનો અતિશય એ રાજીપો જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે ચોથા પ્રકરણની 25મી વાતની અંદર કીધું છે કે મોટા પુરુષનો રાજીપો થયા વિના છે ને વાસનાનું બીજ બળે જ નહીં. અને અનંત જન્મથી આપણને આ વાસના રહીને એ જ નડે છે. આ વાસનાના લીધે જ તે આપણે આ જન્મ મરણના ચક્રાવામાં આપણે ફરફર કરીએ છીએ. આ 84 લાખ તમે યોની જુઓ તો એમાં ભવ રોગ આપણને થયો છે, ભટકણ થયું છે. એનું કારણ શું છે? વાસના. આ વાસનાને નિર્મૂળ કરવાની છે. અને વાસનાને નિર્મૂળ કોણ કરી શકશે? તો મોટા પુરુષનો રાજીપો. એના માટે પુરુષ પ્રયત્ન જરૂરી છે. તો જો રાજીપાના વિચારથી સ્વભાવ ટળી જશે અને મનુષ્ય જન્મ એક સાર્થક થઈ જશે. એ માટે શ્રેષ્ઠ અને ઉત્તમ એ આ સર્વશ્રેષ્ઠ વિચાર કરી શકાય. અને એ વિચાર એટલે રાજીપાનો વિચાર. એ ગમે એવા ભૂંડા કર્મ હોય ને તો આ રાજીપાથી એ ભૂંડા કર્મ પણ એ સારા થઈ જાય છે. તમે જો કે ભારતીય શાસ્ત્રોની અંદર 3 પ્રકારના છે ને કર્મના કોઠાર બતાવવામાં આવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે ભાગવત હોય કે હિન્દુ ધર્મના ગ્રંથો હોય, તો એક સંચિત કર્મ છે, એક ક્રિયામણ કર્મ છે અને એક પ્રારબ્ધ છે. સંચિત કર્મ એટલે કે જે સંગ્રહ થયેલું છે. ક્રિયામણ કર્મ એટલે કે જે આપણે ક્રિયા કરીએ છીએ કે સારી કે ખરાબ. અને જો આ કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે, કારણ કે સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ, જેવું વાવો તેવું લણો, એના જેવી વાત. કર્મ તણો સિદ્ધાંત સનાતન, કર્મ તણો સિદ્ધાંત સનાતન. આ સિદ્ધાંત સાચો છે. ને પ્રારબ્ધ કર્મ એટલે શું? તો એ સંચિત થયેલું છે અને એને એ આપણે સંગ્રહ થયેલું છે ને એને ભોગવવાનું છે. ગયા જન્મનું પણ હોય. એટલે આ 3 પ્રકારના કર્મફળ છે ને જીવને અવશ્ય ભોગવવા જ પડે છે. તમે જો મોટા મોટા દેવો હોય કે ઈશ્વરો પણ આ કર્મ કેદમાં પોતે છટકી નથી શક્યા. પણ જો ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય ને એવું કંઈક કર્મ થઈ જાય તો આને આ દેહ મૃત્યુ લોકમાં એ યમપુરીમાં જેવું દુઃખ ભોગવે. અને ભગવાનના ભક્ત રાજી થાય જો એવું કર્મ કરે તો આ એ જ દેહ હોય ને એ પરમ પદને પામે. અને જેવું સુખ ભોગવે છે અને ભગવાનને ભગવાનના સંતને જો કુરાજી કરે તો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય ને તો એનો નાશ થઈ જાય છે, નરકમાં જવું પડે. અને ભગવાનને ભગવાનના સંત જો રાજી થાય એવું જો કર્મ કર્યું હોય તો જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય ને તો ભૂંડા કર્મ નાશ થઈ જાય છે અને પરમ પદને પામે છે. એટલે જે સમજવું હોય ને એને તો ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય ને એમ જ વર્તવું.
હવે જો આપણે સ્વર્ગમાં જવાનું લખ્યું હોય ને ભૂંડું કર્મ કર્યું હોય ને ભગવાનને કુરાજી કર્યા હોય, ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય, જો આ વચનામૃત ગઢડા મધ્યના 45માં કહ્યું છે. એટલે આ કાંઈ એમનામ વાત કરવામાં આવી નથી. અરે તમે બીજું તમે જો શ્રીજી મહારાજે વચનામૃત વરતાલના 15ની અંદર તો એમાંય વાત કરી છે કે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષને રાજી થાય તે જીવ દેવી થઈ જાય છે. પણ બીજું દેવી આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય અને ભગવાનને ભગવાનના ભક્ત, તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. તો જો ભગવાનના ભક્ત આ બંનેને રાજી કરવાના છે, એમનો દ્રોહ કરવાનો નથી. એટલે આપણને મહંત સ્વામી મહારાજ કહે છે કે કોઈ ભક્તનો કે કોઈનો પણ અભાવ અવગુણ લેવો નહીં, કોઈનો દ્રોહ કરવો નહીં. કારણ કે અભાવ પછી અવગુણ, અવગુણમાં પછી દ્રોહ થઈ જાય. ન બોલવાનું પણ આપણે બોલી નાખીએ છીએ, ન કરવાનું પણ થઈ જાય છે, તો એ દ્રોહ કર્યા કહેવાય. અને દ્રોહ યાદ રાખજો કે દ્રોહથી ભગવાન ક્યારેય પ્રસન્ન થતા નથી. એટલે જીવ સાથે વ્રજ સારની જેમ ચોંટેલા કર્મ પણ આ રાજીપાથી બળી ટળી જાય છે. એટલે આ રાજીપાનો વિચાર કેવો છે? ઉત્તમ વિચાર છે ને એ વિચાર આપણે કરવાનો છે. કારણ કે આજે આપણે સર્વશ્રેષ્ઠ વિચારની વાત કરવી છે, અને આ સર્વશ્રેષ્ઠ વિચાર જો એક વખત મનની અંદર એ જો આપણે મગજમાં ફિટ કરી નાખીએ ને તો ભગવાનને સંતનો અવશ્ય રાજીપો થાય. 3 રીતે આપણે રાજીપાનો વિચાર કરવાનો: ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા પછી. કે ભગવાન અને સંત આ ક્રિયાથી રાજી થશે? જો થાય તો કરવી ક્રિયા. ક્રિયા કરતા હોય તોય રાજીપાનો વિચાર જ રાખો, આ ક્રિયા હું કરું છું તો બરોબર કરું છું ને, ભગવાનને સંતને ગમે તો છે ને. અને ક્રિયા પૂરી થઈ જાય ને પછી તે પ્રશ્ન પૂછવાનો, અંતરદ્રષ્ટિ કરવાની કે આ ક્રિયાથી ભગવાનને સંત રાજી તો થયા ને. તો જો આ વિચાર કરવામાં આવશે તો અવશ્ય આપણા જીવનની અંદર એક અંતરની અંદર સુખ મળશે. કારણ કે આ રાજીપાથી અંતરમાં સુખ મળે જ છે, એ ફાઇનલ છે. તમે જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે, ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે અને લખ્યું છે કે સુખ એ વધુ ઉચ્ચારતો અને ઓછો અનુભવાતો ભલે શબ્દ છે, પણ જો એ જીવ માત્ર એને ઝંખે છે ને, બધાય સુખની પાછળ જ દોડે છે. કોઈકને એમ લાગે મને ધન મળી જાય તો હું સુખી, તો ધન પાછળ દોડે છે, પણ અંતે કઈ ધન મળતું નથી. કોઈક એવું માને છે કે ધન નહીં પણ મને સત્તા મળી જાય તો હું સુખી થઈ જાઉં, તો સત્તાવાળા પણ દુખી. કોઈક એવું કહે છે હું ઘણા બધા સમાજ સેવા કરી નાખું તો હું સુખી થઈ જાઉં, તો એને અંતે એમાં પણ સુખ મળતું નથી. ક્ષણિક છે બધુંય. કોઈક ધન, કોઈક સંપત્તિ, કોઈક આવડત, કોઈક કળા, પણ એમાં અંતે કંઈ સુખ મળતું નથી. એટલે સુખની તો બધાયની ઈચ્છા છે. જીવ પ્રાણી માત્ર બધાય શું સુખ પાછળ જ દોડે છે. પણ આમ કહેવાય ને કે હંમેશા હાથ તાળી દઈને છટકતું જ રહેશે સુખ. અને એ સુખ મેળવવાનો ઉપાય ભગવાન અને સંતનો રાજીપો છે. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ 3જા પ્રકરણની 32મી વાતની અંદર કીધું છે કે જેની ઉપર છે ને મોટા સાધુ રાજી થાય ને એનો જીવ રહ્યો ને સુખ્યો થઈ જાય. અને અંતરમાં સુખ આવવું ને એ બહુ મોટી વાત કહેવાય. કારણ કે તમે દાબેલી, પીઝા, બર્ગર ખાવ ને તો ઘડીક સુખ આવશે, કાયમ એ સુખ નહીં આવે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે જર્મની કે આબુધાબી જાવ ને તો ઘડીક સુખ તમને આવશે, પછી પાછા ભારતમાં આવશો ને તો એ સુખ નહીં લઈ શકો. સારું જોશો, સારું ખાશો, સારું પીશો, બધું કરશો, પણ ક્ષણિક છે. કારણ કે સાંખ્ય વિચાર ત્યાં જરૂરી છે. અને કાયમ કઈ વસ્તુ એ સાથે રહેવાની નથી. તમારા જ ધર્મપત્ની, તમારા જ માતા પિતા, તમારા જ ભાઈ કે બહેન, એ ભલે જ્યાં સુધી, એ તો કેવું છે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી વાલ અંતકાળે, સગું નહીં કોયનું રે. એ તો સંસ્કારે બધાય ભેગા મળ્યા છે, આજ છે ને કાલ નથી. તે એવું ફાઇનલ નથી કે તમે 70 વર્ષ જીવો તો તમારા પપ્પાએ 70 વર્ષ તમારે, તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી જીવશે. એ તો બધાય પોતપોતાનો સમય આવશે, સમય પાકશે એટલે પોતે વહી જશે. પણ આપણે આપણા જીવનું રૂડું કરવાનું, આપણા પરિવારના સભ્યોનું રૂડું કરવાનું છે. જેટલાનું રૂડું થાય ને એ માટે પ્રયત્નો કરવાના છે. અને એટલે તમે જો બીજા પ્રકરણની 178મી વાત
તો એની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મોટાનો રાજીપો હોય ને તેના અંતરમાં સુખ વર્ત્યા કરે. એટલે અંતરમાં જો સુખ રાખવું હોય ને, અંતર બહુ ધગી જાય છે. પણ આ ધગે નહીં અને શાંતિથી આપણે તો ભગવાનનું ભજન કરવું, ભગવાનને સર્વ કરતા જાણવા અને ભગવાનને રાજી કરવા માટે એમની આજ્ઞા, એમના નિયમ ધર્મયુક્ત એ જો જીવન જીવવામાં આવે તો એ પોતે સુખી થાય અને આપણને પણ સુખી કરે. કારણ કે જો ભગવાન ભક્તની રક્ષા કરે જ છે, પણ આપણે પાછા ભગવાનની દરેક આજ્ઞાનું પાલન કરીએ તો આપણી રક્ષા કરે. યોગીજી મહારાજ પણ જો યોગી ગીતામાં પોતે કહે છે કે અમે સંવંત છે ને 1969 ની અંદર છે ને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા. તે સ્વામી સંવંત 2007 ધામમાં પધાર્યા ને ત્યાં સુધી એક ધારી આજ્ઞા પાળીશ અને સ્વામીને રાજી કર્યા છે. તે અત્યારે સ્વામી દર્શન દે છે ને સુખ આવે છે. તો જો અહીંયા યોગીજી મહારાજ સુખનું મૂળ કયું બતાવે? શાસ્ત્રીજી મહારાજનો રાજીપો. એમ તમે જો પ્રમુખ સ્વામી મહારાજે યોગી બાપા શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા છે. તમે મહંત સ્વામી મહારાજ તમે જો તો એમના ગુરુ એ યોગીજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એમને જ રાજી કર્યા છે. ત્યારે પોતે આઠે પહોર આનંદ આનંદ ને આનંદ. પોતે તો આનંદ લઈ શકે પણ બીજાને પણ આનંદ આપે છે. પોતે તો નિર્વ્યસની જીવન જીવે છે પણ બીજાને પણ નિર્વ્યસની જીવન જીવતા કરે છે. તો જો આ સત્પુરુષની તાકાત છે અને આ સત્પુરુષ આપણને મળ્યા એ જ મોટી વાત છે. માનો મળી છે મોટી વાત રે. હવે એને આપણે જતન કરીને સાચવવાની છે. તો જો ભગવાન અને સંતનો એ રાજીપો આપણને અંતરથી સુખી કરે છે, એટલે આ ઉત્તમ વિચાર છે, સર્વશ્રેષ્ઠ વિચાર છે અને એ વિચારની આજે આપણે વાત કરીએ છીએ. જો આ રાજીપાના વિચારથી એક જીવન રહ્યું ને આપણું, આમ તો જીવન આમ તમે જુઓ કે શિશુ અવસ્થા હોય, બાલ્યાવસ્થા હોય, તરુણ અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય, ગૃહસ્થાશ્રમ હોય, આપણો વૃદ્ધાશ્રમ હોય, તો એની અંદર કેટલી સ્પર્ધા આવે છે, કેટલી તણાવ આવે છે. અને અત્યારના સમયની અંદર તમે જો 21મી સદીની અંદર આપણી પાસે બધી તે સુખ સમૃદ્ધિ છે અને ગમે એટલું જીવન ધોરણ ઊંચું કર્યું, આપણે ગમે એટલી લાઈફસ્ટાઈલ ઊંચી કરી, પણ છતાં પણ તમે જો તાણ કે ટેન્શન હોય જ છે. માણસ માત્ર ને એ રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેક સબ દુખિયા, જૂઠો તન અહંકાર में. એવું નહીં માનવાનું કે સંપત્તિ હોય એ સુખી. અરે સંપત્તિ વાળા આપણી કરતા પણ વધુ એ પોતે દુખી હોય છે. એટલે વધતા ઓછા પ્રમાણની અંદર એક આ મહારોગ છે. કયો? માનસિક તણાવનો, ટેન્શનનો. એ દરેક વ્યક્તિ માથે જો તાણનો આજે અદ્રશ્ય એક બોજો છે ને આમ લદાયેલો રહેશે. શું થશે, શું નહીં થાય, લોકોને કેવું લાગશે, લોકો શું ધારશે, મને કેમ આવું કીધું, મારું કોઈ માનતું જ નથી. કેટલા બધા વિચારો આપણે કરીએ છીએ અને માનવીના મનની આ પણસ તાણેલી જ રાખે છે. પાછા ક્યારે પોતે વિચારોનું આ ભવંડરમાંથી, આ વાવાઝોડામાંથી બહાર આવી શકતા જ નથી. પણ જો આ રાજીપાનો વિચાર કરો ને તો તમારું જીવન એક સ્પર્ધા મુક્ત બને, તાણ મુક્ત બને. અરે લોકો જે કરે તે, આપણે શું કરીએ છીએ, આપણે શું કરવાનું છે, મારે તો બસ ભગવાનને સંતને રાજી કરવા છે. તો આ ભાવના ક્યારે આવે કે જ્યારે આ રાજીપાનો વિચાર હોય ને તો આવે. અને આ તાણ જન્મે છે સ્પર્ધામાંથી. તમે જો આજે કોમ્પિટિટિવ એ આજે જમાનો છે અને આજના જિંદગીની અંદર દરેક ક્ષેત્રની અંદર સ્પર્ધા જોવા મળે છે અને એકમેકની આજે હોડે ચડ્યા છે બધાય કે બસ મુઠ્ઠી ઉચેરો બનવા માટે આજે ધમ પછાડા આપણે કરીએ છીએ. અને આ સરખામણી અને સ્પર્ધા તાણનો તાજ એ માનવીના મસ્તકે પહેરાવતા જાય જ છે ધીમે ધીમે. અને આવો ભાવ રહ્યો ને એ જો મનમાં જગાવતા જાય છે સરખામણીનો, કમ્પેરિઝનનો. અને એના કારણે આપણને મળે છે શું? આપણને ક્યારેક વિચાર કરીએ ને કે હું આટલું બધું કમાઉં છું, હું આટલું બધું બોલું છું, હું આટલા બધા વ્યવહારો સાચવું છું, પણ આનું ફળ શું? હું આટલા બધા ઝઘડા કરું છું, મારામાં આટલો ક્રોધ છે, કામ છે, લોભ છે, પણ આ મને છેલ્લે અંત અવસ્થાની અંદર તો આ કઈ કામમાં આવવાનું નથી. હું ગમે એટલું ભેગું કરીને જઈશ પણ કઈ સાથે તો લઈ જવાનો નથી. ખાલી હાથે આવ્યા ખાલી જશું, આવ્યા છીએ ખાલી જશું ખાલી હાથે જ તે. અને જીવંત પર્યંત સુધી બસ
આપણે મનુષ્ય આપણે બધાએ શું કરીએ છીએ? બળિયા જ કરીએ છીએ સ્પર્ધાના લીધે. ઘણી બધી વખત આ માનસિક તણાવના લીધે તો આત્મહત્યા સુધી આપણે પહોંચી જઈએ છીએ. અને આ આગને ઠારવી હોય ને તો આ રાજીપાના વિચારથી આગ ઠરે છે. કારણ કે જે કંઈ પણ કરવું કે બોલવું કે વિચારવું તો એ ભગવાનને સંત રાજી થાય ને, જો એ માટે જ કરવાની ભાવના જાગે ને, ત્યારે કોઈથી આગળ નીકળી જવાનો ભાવ કે કોઈથી પાછળ રહી જવાનો ભય એ બધાય ખરી પડે. અને આ વિચાર જો ને એટલે અગત્યનો છે. એ કર્મના ફળ રૂપે જ્યારે રાજીપા લેવાની ભાવના આવે ને ત્યારે બોજો ગાયબ થઈ જાય. કારણ કે મનુષ્યને બોજો રહ્યો નહીં, કર્મનો નહીં, કર્મના ફળનો લાગે ઘણી બધી વખત. એ કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. આ શ્લોક તો 1000 નહીં 2000 વખત સાંભળ્યો, પણ તોય ફળની ઈચ્છાથી જ કામ કરીએ છીએ ને. અને કર્મ કરીએ તોય ફળની ઈચ્છા. પણ જો આ કર્મના ફળની ઈચ્છા વગર જો આપણે કામ કરીએ, અઘરું છે, બોલવું સરળ છે, હું પણ તમને કહી શકું, તમે સાંભળી પણ શકો, પણ જીવનમાં ઉતારવું આનાથી 10 ગણું નહીં 1000 ગણું અઘરું છે. પણ આ જીવનમાં આપણા દરેકના જીવનમાં આવવું જોઈએ. એ કર્મના ફળ રહ્યા ને એ ભગવાનને સંત જ આપણને આપે છે. આપણે એક પ્રસંગ જોઈએ સદગુરુ મુક્તાનંદ સ્વામી, એમાંથી પ્રેરણા લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જો આવી રીતે જો અપેક્ષા રહિત જો કર્મ કરવામાં આવે નિષ્કામ ભાવે, બસ ભગવાનને પ્રસન્ન કરવા માટે, અને જેટલા પ્રશ્નો એની ભગવાનને, આપણે પ્રશ્ન ક્યાં થાય? આપણે ફળની ઈચ્છા, આપણે કર્મ એટલું બધું કરી પછી અપેક્ષા એટલી કરી નાખીએ, આ મળવું જ પડે મળવું જ પડે મળવું જ પડે. પણ જો ભગવાનની કાંઈ અપેક્ષા દર વખતે તમે કહો એમ ન થાય. એ તો ભગવાન જે આપવું હોય એવું ફળ તમને આપે. અમુકને ઝડપથી આપ દે તો અમુકને ધીરજતાથી આપે, અમુકને કસણી કરાવે, અમુકનું ઘડતર કરે, અને અમુકને શા માટે ન આપે? કારણ કે એ ફળ મળે ને તો એનાથી એ જીવ પોતે વિમુખ થઈ જાય, એ પોતે સત્સંગમાંથી એ પોતે નીકળી જાય. તો એના માટે પણ ભગવાન એવો વિચાર એને આપતા નથી. તમે જુઓ કે ક્રિકેટ જગતની અંદર આપણે એક દ્રષ્ટાંત જોઈએ. હજી થોડાક દિવસ પહેલા જ મારે વાંચનની અંદર આવેલું. તો હવે જ્યારે મહેન્દ્રસિંહ ધોની, કે જેને આપણે 7 નંબર જર્સીથી આપણે બધા એને કહીએ છીએ, અને કુલમાં કુલ કપ્તાન એ આપણે મહેન્દ્રસિંહ ધોની, કે જેને ઘણી બધી ટ્રોફી પણ આપણને આપી છે, અને ચેન્નઈ સુપર કિંગ્સના પોતે કેપ્ટન પણ હતા, અને અત્યારે પોતે રિટાયર્ડ છે. પણ જો એનો દબદબો હજી પણ છે. પણ મારે તમને વાત એ કરવી છે કે જ્યારે એ મહેન્દ્રસિંહ ધોની એ પોતે ટિકિટની ચેકરની એ પોતે જોબ કરતા હતા, અને એનું સપનું હતું બાળપણથી મારે ક્રિકેટર બનવું. પણ જો તમે જુઓ કે જ્યારે એ ક્રિકેટમાં પ્રવેશ કર્યો ને એ પૂર્વે એ ઘણા બધા ક્રિકેટરો આવી ગયેલા હતા. અને જો તમે યુવરાજ સિંહ હોય કે હરભજન સિંહ હોય તો એ જગ્યા ભરેલી જ હતી, પછી મહેન્દ્રસિંહ ધોનીની એન્ટ્રી થાય. પણ જો એ બધામાંથી નહીં, તે શરૂઆતના વર્ષોની અંદર તમે જુઓ ક્રિકેટ મેચ તમે જોતા હોય કે એના પૂર્વે જૂના, તો ત્યારે તમને ખ્યાલ આવશે કે મહેન્દ્રસિંહ ધોની પોતે 7 નંબર ઉપર 6 નંબર ઉપર છેલ્લે જ તેને ઉતારવામાં આવતો હતો, અને પછી ધીમે ધીમે એને પ્રગતિ કરી અને તમે જો નંબર 1 બની ગયો. એટલે એવું નથી હોતું કે તમે લેટ પ્રવેશ કર્યો તો લેટ પ્રવેશના લીધે તમે પાછળ રહી જશો. એ ભગવાનનો કંઈક ગોડ્સ પ્લાન, ભગવાનને કંઈક અલગ ધાર્યું હોય. પણ જો એમાં પણ એ રાજીથી, પેશન્સથી, ધીરજથી કામ કરવું અને હાર્ડવર્ક સ્માર્ટ વર્ક સાથે કરવું ને, તો એ પાછું આપણે કરી શકીએ. પણ ક્યારે કરી શકીએ? કે જ્યારે એ આપણે ભગવાનને સંતને રાજી કરવા માટે કરીએ ને તો આપણને ભગવાન આગળ વધારે. એટલે સ્વાભાવિક રીતે આ સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે વડોદરાની અંદર છે ને પોતે સાક્ષાત કરવા માટે જઈ રહેલા હતા, અને આખા સ્વામિનારાયણ સંપ્રદાયની હવે પ્રતિષ્ઠા તેઓની હાર કે જીત ઉપર આમ દાવે લાગી ગઈ હતી. જો સદગુરુ મુક્તાનંદ સ્વામી હારી જાય તો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠા રહીને એ પોતે સાવ નીચે થઈ જાય. એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી જ તે આધાર હતા, એવો જીતે એ જ બધા તે ઈચ્છા કરતા હતા. આવા સમયે તેઓ પોતે એ વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરી આવો રે, તો બોલ્યા સદગુરુ મુક્તાનંદ સ્વામી આ ગાતા ગાતા પોતે ચર્ચા માટે જઈ રહેલા. હવે એમની આ હળવાશનું રહસ્ય કયું હતું? રાજીપાનો વિચાર.
એ શાસ્ત્રાર્થની અંદર જીત મેળવી સૌથી આગળ વધી જવું છે, બીજા નામ ઝાંખા પાડી દેવા છે, એવો કોઈ વિચાર એમને હતો નહીં. બસ એક જ વિચાર હતો, મહારાજને રાજી કરવા. અને એ જ એક જ નિશાન. અને જો શ્રીજી મહારાજે પણ એ વચનામૃત ગઢડા અંત્યના 24મા વચનામૃતની અંદર કીધું છે કે આ મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ જ અંગ છે. તો એમ જો આપણે પણ આવા હળવાશથી કોઈ કાર્ય કરવી અને કરી શકવા આપણે સમર્થ જ છીએ, પણ ક્યારે સમર્થ છીએ કે આ રહસ્ય પાછળ એક જ છે, રાજીપાનો વિચાર. એ આપણે કરતા નથી એટલે આપણે ભટકીએ છીએ વિચારોમાં, તે આખી જિંદગી વહી જાય છે. એટલે ભગવાનનો રાજીપો મેળવવાનો એ વિચાર માત્રથી જો સદાય હળવા ફૂલ રહેતા, તો આપણે પણ આ વિચાર કેળવી સદાય આનંદ, શાંત, હળવા ફૂલ ને પ્રફુલ્લિત રહી શકીએ છીએ. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ કેટલી બધી પ્રવૃત્તિની અંદર પોતે ગોવર્ધન ઉચકવા છતાંય તે મોર પીછ જેવા હળવા રહી શક્યા હતા. એનું કારણ શું હતું કે ભગવાનને ગુરુને બસ રાજી કરવાનો વિચાર એમને કાયમ હતો. અત્યારે મહંત સ્વામી મહારાજ તમે જો કે એ પણ બસ ભગવાન અને ગુણાતીત ગુરુ પરંપરાએ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી આપણે તૈયાર ભાણી આવ્યા છીએ. તો જો આ પ્રકારનો વિચાર હોય ને, બસ મારે રાજી કરવા જ છે, આ વિચાર રહ્યો ને એ જ તે આ ભગવાનને ગમે છે અને સંતને ગમે છે. દિલ્હીમાં અક્ષરધામના જો ઉદ્ઘાટન વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા કે આ કાર્ય જે કર્યું છે ને સ્પર્ધાના ભાવથી નથી કર્યું, બીજાથી અમે આગળ છીએ તે બતાવવા માટે નથી કર્યું, બીજાને ઝાંખા કરવા માટે નથી કર્યું, પણ અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યમુના કિનારે મંદિર કરવું છે, એટલે તેઓનો સંકલ્પ પૂરો કરવા કાર્ય કરેલું છે. તો જો આ ભાવના ક્યારે આવે, આ વિચાર ક્યારે આવે કે જ્યારે ભગવાન ને ગુરુને જ્યારે રાજી કરવાનો વિચાર હોય ને ત્યારે જ તે આવો વિચાર આવે, બાકી આવે નહીં. અરે પ્રમુખ સ્વામી મહારાજ તમે આ એક પ્રસંગ નહીં, અક્ષરધામ તમે જો એનું ખાતમુહૂર્ત વખતે, ઉદ્ઘાટન વખતે એક જ વિચાર, ગુરુને રાજી કરવાનો વિચાર. એટલે સ્વામીશ્રીનું આવું વિરાટ કાર્ય એ ઉપાડવા છતાંય હળવા રહી શકેલા. એક પ્રસંગે નિર્માણાધીન અક્ષરધામના પરિસરની અંદર ચારેય તરફ છે ને ખડકાયેલા ગંજાવર ગુલાબી પથ્થરો જોઈને છે ને સ્વામીશ્રીએ સંતોને કીધું કે આ આટલા બધા પથ્થરા અહીંયા પડ્યા છે, પણ છાતી ઉપર એક કાંકરી જેટલો પણ ભાર અનુભવાતો નથી. તો આ રાજીપાના જો વિચારથી આટલી બધી પ્રવૃત્તિ થતી હોય ને, તો આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે પોતે એક સ્વાભાવિક રીતે આનંદિત, પ્રફુલ્લિત રહી શકીએ છીએ. અને આ જો ફળશ્રુતિ છે આ વિચારથી, એટલે આ વિચાર રહ્યો ને એ આપણને એક સ્પર્ધા મુક્ત બનાવશે, એક તાણ મુક્ત બનાવશે અને ટેન્શન ફ્રી આપણે જીવન જીવી શકીશું. ભગવાનને સંતનો આપણે રાજીપો લઈ શકીશું. તો આપણા જીવનની અંદર પણ આ વિચારની અગત્યતા છે. અને જો જીવમાંથી એ બ્રહ્મરૂપ થવા પણ વિચારની આ જરૂરિયાત છે. અને એક સાર્વજનિક સુર છે. અને કયો એક વિચાર એવો છે કે જે બીજા કોઈ વિચાર કરવાની જરૂર ન રહે, આમ કહેવાય ને કે એક સાથે સબ સધે. તો એવો કયો વિચાર? તો એ વિચાર છે અને એ પ્રશ્નનો જવાબ તે એ સદગુરુ નિષ્કાંત સ્વામી એ પોતે આપે છે. અને એ રાજીપાનો વિચાર દોહરાવતા પોતે કહે છે, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ, તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. તો જો આવી રીતે ભગવાન અને સંતને જો આપણે રાજી કરીએ ને, તો બધાય કામ રહ્યા ને એ આપણા સધે છે. આવા તો ઘણા બધા પ્રકારના ફાયદાઓ એ આપણા જીવનની અંદર થતા જોવા મળે છે. આપણે હજી પણ આજ તે વિચારને આગળ વધારવાનો છે. પણ આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એક જીવનની એક સાર્થકતા અમારે સૌ કોઈને કરવી છે. અને એ માટે સર્વશ્રેષ્ઠ વિચાર જે તમે આપ્યો છે કે રાજીપાનો વિચાર, અને અખંડ સુખી રહેવા માટે પણ આ વિચાર તમે એક કહ્યો જ છે કે રાજીપાનો વિચાર. તો અમે ભગવાન અને સંતને એ વધુમાં વધુ રાજી કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની આપણે ભક્તિ કરી શકીએ, એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરી શકીએ, એના સિદ્ધાંત સાથે એ અમે તમને રાજી કરી શકીએ,
એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.